કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 3 ના પર્યાવરણમાં પાઠ 12 આપણા કામ સમજી રહ્યા છીએ। આપણે આગળના લેક્ચરમાં પેજ નંબર 84 સુધી જોયું હતું। પેજ નંબર 85 થી આજે આપણે આગળ જોઈએ। આપણે આગળના લેક્ચરમાં એક ચિત્ર જોયું હતું અને ચિત્ર ઉપરથી આપણે માહિતી મેળવેલી હતી। તો આપણને ખબર છે કે આપણે ચિત્રમાં જોયું હતું કે એવા બાળકો હતા કે જે શાળાએ જઈ શકતા નહોતા। એવા બાળકો વિશે આપણે આગળના લેક્ચરમાં માહિતી મેળવી હતી। ચિત્રમાં જાણીતું પણ એક બાળક હતો જે ચા આપતો હતો। એવી જ રીતે ઝાડની નીચે થોડાક બાળકો રમી રહ્યા હતા। એક છોકરી તેના પિતા સાથે તરબૂચ વેચવા માટે જઈ રહી છે। તો આ બધા જ બાળકો શાળાએ જઈ શકતા નથી અને એનું આપણે કારણ પણ આગળના લેક્ચરમાં જોયું હતું। આજે આપણે એક એવી છોકરી વિશે માહિતી મેળવવાની છે કે જે ઘરના કામને લીધે અને ઘરની જવાબદારીને લીધે તે શાળાએ જઈ શકતી નથી। દીપાલી પણ એક એવી છોકરી છે જે શાળાએ જઈ શકતી નથી। ચાલો તેના વિશે આપણે માહિતી મેળવીએ। દીપાલી પણ એક એવી છોકરી છે જે શાળાએ જઈ શકતી નથી। તો આપણે તેના વિશે માહિતી મેળવીએ। દીપાલી એના કુટુંબમાં સૌથી મોટી છે। તેના પિતા શાકભાજી વેચે છે। દીપાલી એના કુટુંબમાં બધા જ બાળકોમાં સૌથી મોટી દીપાલી છે। તેના પિતા શાકભાજી વેચવાનું કામ કરે છે। તે શાકના બજારમાં જવા વહેલી સવારમાં જ નીકળી જાય છે। એના પિતા શાકના બજારમાંથી એમને શાકની ખરીદી કરવાની હોય તો વહેલી સવારમાં જ તે નીકળી જાય છે। તેની માતા કેટલાક ઘરના વાસણો ધોવે છે અને ઘરકામ કરે છે। તે પણ વહેલી સવારમાં કામ માટે નીકળી જાય છે। હવે એના ઘરની પરિસ્થિતિ એવી છે કે એના માતા અને પિતા બંનેને વહેલી સવારમાં ઉઠી અનેક કામ કરવું પડે છે। એના પિતાનું કામ શાકભાજી વેચવાનું છે। તેમને શાક લેવા માટે બજારમાં વહેલી સવારમાં નીકળી પડવું પડે છે। આ ઉપરાંત એની માતા પણ ઘરના કામ કરે છે એટલે એમને પણ વહેલી સવારમાં નીકળી જવું પડે છે। દીપાલી તેના ભાઈઓ અને બહેનો માટે જમવાનું બનાવે છે। હવે ઘરની પરિસ્થિતિ એવી છે કે એના મમ્મીને અને પપ્પાને બંનેને કામ કરવું પડે છે અને વહેલા સવારમાં નીકળી જાય તો રાત્રે આવે તો ત્યાં સુધી દીપાલીને ઘરના કામ કરવા પડે છે। દીપાલી તેના ભાઈઓ અને બહેનો માટે જમવાનું બનાવે છે અને એના ભાઈઓ અને બહેનો દીપાલીથી નાના છે। દીપાલી તેના ભાઈઓ અને બહેનો માટે જમવાનું બનાવે છે। તે ઘર સાફ કરે છે અને વાસણ પણ સાફ કરે છે। હવે દીપાલીને ઘરના કામ કરવા પડે કેમ કે એના મમ્મી અને પપ્પા આખો દિવસ ઘરની બહાર હોય છે। ઘરની બહારના કામ કરે છે તો ઘરના દરેક કામ દીપાલીએ કરવા પડે છે। દીપાલી તેના ભાઈઓ અને બહેનો માટે જમવાનું બનાવે, તે ઘરની સફાઈ કરે અને વાસણ સાફ કરે જેવા દરેક કામ દીપાલીને કરવા પડે છે। તેને રેડિયો સાંભળવું ખૂબ જ ગમે છે। દીપાલીનો એક શોખ છે, તેને રેડિયો સાંભળવું ખૂબ જ ગમે છે। તે કામ કરતા કરતા ગીતો સાંભળે છે। તે કામ કરતી હોય તો કામ કરતા કરતા ગીતો સાંભળે છે। કામ કર્યા બાદ તે તેના ભાઈને પિતા પાસે મૂકવા માટે જાય છે। કામ કર્યા બાદ તે તેના નાના ભાઈને એના પિતા જ્યાં શાક વેચતા હોય ત્યાં શાકની રેકડી પાસે એના પિતા પાસે એના નાના ભાઈને મૂકી આવે છે। પછી તે તેની નાની બહેનો સુમન અને શૈલાને શાળાએ લઈ જાય છે। પછી તે તેની નાની બહેનો જે દીપાલીથી બંને બહેનો નાની છે એ બંને બહેનો સુમન અને શૈલાને શાળાએ લઈ જાય છે। દીપાલી તેની માતાને ઘરના કામમાં મદદ કરે છે। દીપાલી તેની માતાને ઘરના દરેક કામ કરવા માટે તે મદદ કરે છે। બપોરે તે તેના ભાઈ અને બહેનોને ઘરે પાછા લાવે છે। બપોરનું કામ શું હતું? બપોરે તે તેના નાના ભાઈ અને નાની બહેનોને ઘરે લઈ આવવાનું કામ કરે છે। સવારમાં ઉઠી અને ઘરનું કામ કરવાનું, રસોઈ બનાવવાની, ત્યારબાદ તે તેના ભાઈને એના પિતા પાસે મૂકવા જાય, એની નાની બંને બહેનોને શાળાએ મૂકવા જાય। ત્યારબાદ તે ઘરના દરેક કામમાં એના મમ્મીને મદદ કરે છે। બપોરે તે તેના નાના ભાઈ અને બહેનોને ઘરે પાછા લાવે છે। સાંજે તે પાડોશના બીજા બાળકો સાથે રમે છે। આખો દિવસ કામ કર્યા બાદ સાંજે તે પાડોશના બીજા નાના બાળકો હોય તેમની સાથે રમે છે। તેની માતા સાંજે ઘરે મોડા આવે છે। એના મમ્મી આખો દિવસ વાસણ ધોવાનું અને ઘરકામ કરવાનું કામ કરે છે એટલે એના મમ્મી સાંજે ઘરે મોડા આવે છે। દીપાલી તેની માતાને સાંજનું જમવાનું બનાવવામાં પણ મદદ કરે છે। દીપાલીને ઘણા બધા કામ કરવા પડે કેમ કે એના ઘરની પરિસ્થિતિ એવી છે, એના મમ્મીને કામ કરવું પડે છે, એના પપ્પા આખો દિવસ રેકડીએ ઊભા હોય તેને દીપાલીને ઘરના ઘણા બધા કામ કરવા પડે છે। બપોરે રસોઈ કરવાનું, નાના ભાઈ બહેનોને સાચવવાનું, શાળાએ મૂકવાનું, એના પિતા પાસે એના નાના ભાઈને મૂકવાનું। આ ઉપરાંત દીપાલી આખો દિવસ કામ કરે, સાંજે થોડીક વાર રમે, ત્યારબાદ રાત્રે એના મમ્મીને સાંજનું જમવાનું બનાવવામાં પણ મદદ કરે છે। તેના પિતા રાત્રે ખૂબ જ મોડા આવે છે। હવે એના પિતા રાત્રે ખૂબ જ મોડા આવે છે
રાત્રે દીપાલી પથારીમાં સૂઈને તેની બહેનની શાળાનું પુસ્તક વાંચવાનું પસંદ કરે છે. રાત્રે દીપાલી પથારીમાં સૂતી હોય ત્યારે એને પુસ્તક વાંચવાનો સમય મળે છે. તો રાત્રે સૂતા સૂતા તેની નાની બહેનની શાળાનું પુસ્તક ચોપડી વાંચે છે. તે ધોરણ 3 સુધી જ ભણેલી છે. દીપાલી માત્ર 3 ધોરણ સુધી જ ભણેલી છે, પછી આગળ તે ભણેલી નથી. શા માટે? તો એના ઉપર ઘરની ઘણી બધી જવાબદારી આવેલી છે, એટલે એને ભણવા માટેનો સમય મળેલો જ નથી. 3 વર્ષ પહેલા જ્યારે તેના નાના ભાઈનો જન્મ થયો, એના નાના ભાઈનો જન્મ 3 વર્ષ પહેલા થયો છે, એટલે એનો નાનો ભાઈ તો સાવ નાનો છે, 3 વર્ષનો જ છે, એટલે તેની સંભાળ રાખવાનું દીપાલીને કામ આવે છે. એટલે તેને સાચવવાનો, તેને તૈયાર કરવાનો દરેક કામ દીપાલી ઉપર આવે. દીપાલી ઘરમાં સૌથી મોટી છે, તો એના નાના ભાઈની સંભાળ રાખવા દીપાલીએ ઘરે રહેવું પડે છે. આ કારણે તે વધારે ભણી શકતી નથી. હવે એના નાના ભાઈને સાચવવાનું, ઘરના કામ કરવાના, ઘણી બધી જવાબદારી દીપાલી ઉપર છે, તે વધારે ભણી શકતી નથી. દીપાલી માત્ર 3 ધોરણ સુધી જ ભણેલી છે, આગળ ભણવા માટેનો એને સમય જ મળ્યો નથી. હવે તે રાત્રે એના બહેનની પુસ્તક વાંચે છે. આ કારણે તે વધારે આગળ ભણી શકી નહીં. તેને લાગે છે કે પુસ્તકો વાંચવાથી તેને ઘણું બધું જાણવા મળે છે. હવે દીપાલીને એમ લાગે છે કે પુસ્તકો વાંચવાથી તેને ઘણું બધું જાણવા મળે છે. હવે તે ફરી શાળામાં દાખલ થઈ છે અને નિયમિત શાળાએ જાય છે. હવે તે ફરીથી શાળામાં દાખલ થઈ છે અને નિયમિત તે શાળાએ પણ જાય છે. તો આપણે દીપાલી વિશે માહિતી મેળવી લીધી કે દીપાલી છે સૌથી ઘરમાં મોટી છે, બધા જ બાળકોમાં મોટી છે અને તેનાથી નાના ઘરમાં 3 ભાઈ બહેન છે. તેમને સાચવવાની, ઘરના કામ કરવાની ઘણી બધી જવાબદારી દીપાલી ઉપર છે. એટલે દીપાલી માત્ર 3 ધોરણ સુધી જ ભણેલી છે, તે આગળ ભણી શકતી નથી. હવે તે શાળાએ ભણવા માટે જાય છે અને નિયમિત શાળાએ જાય છે. હવે તેને એટલો સમય મળતો હશે કે તે શાળાએ જઈ શકતી હશે. તો હવે આપણે આ પોઈન્ટ ઉપરથી થોડાક પ્રશ્નના જવાબ આપવાના છે. દીપાલી તેના પોતાના ઘરમાં ક્યાં ક્યાં કામ કરે છે? દીપાલી તેના પોતાના ઘરના ક્યાં ક્યાં કામ કરે છે? તો એ આપણે આગળ જોયું કે નાના ભાઈઓ અને બહેનો માટે જમવાનું બનાવવાનું, ઘરમાં બીજી સફાઈ કરવાની, વાસણ ધોવાનું, કામ કર્યા બાદ ભાઈને પિતા પાસે મૂકવા જવાનું, નાની બહેનો સુમન અને શૈલાને શાળાએ મૂકવા જવાનું, ત્યારબાદ બંનેને પાછા લઈ આવવાનું, શાળાએથી તેડવાનું, એના નાના ભાઈને ઘરે પાછો લઈ આવવાનું. આ બધું જ કામ દીપાલી ઉપર આવે છે. આ ઉપરાંત રાત્રે બીજું કામ કરવાનું અને માતાને રસોઈ બનાવવામાં મદદ કરવાની સાથે ઘણું બધું કામ દીપાલી આખા દિવસમાં કરે છે. શું તમે પણ ઘરના કામ કરો છો? જો હા, તો ક્યાં ક્યાં કામ કરો છો તે તમારે નીચે લખવાનું છે કે તમે ઘરના કોઈ કામ કરો છો, કોઈ કામ કરવામાં તમે તમારા ઘરના સભ્યોની મદદ કરો છો, કયા કામ તમે ઘરના કરો છો તેના વિશે તમારે માહિતી લખવાની છે. ઘરની સફાઈ કરવી, કોઈ વસ્તુની ગોઠવણી કરવી, બહારથી કોઈ વસ્તુ લઈ આવી દેવી, ધોયેલા વાસણને લૂછવા જેવા કામ નાના બાળકો કરી શકે. તો તમે કોઈ એવા ઘરના કામ કરતા હોય તો તેના વિશે માહિતી લખવાની છે. ઘરના કામ સિવાય બીજા કોઈ કામ તમે કરો છો? જો હા, તો જણાવો. ઘરના કામ સિવાય તમે કોઈ બીજા કામ કરો છો તેના વિશે પણ તમારે માહિતી આપવાની છે. જો ઘરના કામ સિવાય તમે બીજા કામ કરતા હોય તો એ લખવાનું. બહારથી શાકભાજી લઈ આવવાના, બહારથી કોઈ વસ્તુ લઈ દેવાની, દુકાનમાંથી કોઈ સામાન લઈ આવવાનો હોય, દૂધ દહીં લાવવાનું, તેવું કામ તમે ઘરના કામ કરતા હોય તો ઘરના કામ સિવાયના જે કામ કરો છો એ તમારે લખવાનું. એમાં છોડને પાણી પાવાનું, મંદિરે દર્શન કરવાનું, બહારથી કોઈ વસ્તુ લઈ આવવાની. તો આવા કામ નાના બાળકો પણ કરી શકે. તમે જો એવા કોઈ કામ કરતા હોય તો એ ઘરના કામ સિવાય તમે બીજા કયા કામ કરો છો તેના વિશે તમારે થોડીક માહિતી આપવાની છે. હવે સામેના પેજ ઉપર તમને 6 ઘડિયાળ આપેલી છે, નીચે ક્રિયાઓ આપેલી છે. દિવસના કયા સમયે તમે કઈ ક્રિયાઓ કરો છો તે ઘડિયાળમાં સમય તમારે નોંધવાનો છે. ક્રિયા આપેલી છે: સવારમાં ઉઠવું, શાળાએ જવું, શાળાએથી પાછા આવવું, ઘરે ભણવા માટે બેસવું, રમવા જવું અને રાત્રે સૂઈ જવું. તો આ દરેક ક્રિયાઓ તમે ઘરમાં કયા સમયે કરો છો? સવારમાં ઉઠવું, તમે કેટલા વાગે ઉઠો છો? શાળાએ જવું, તમારી શાળાનો સમય, શાળાએથી પાછા આવવાનો સમય, ઘરે ભણવા બેસવું, તમે હોમવર્ક કરવા, વાંચવા માટે, ભણવા માટે જ્યારે બેસો છો તો ઘરે ભણવા માટે બેસવા માટેનો સમય, રમવા જવું તો રમવા માટેનો સમય, રાત્રે સૂઈ જવું, કેટલા વાગે તમે સૂવો છો તો સૂવા માટેનો સમય. તો આ દરેક સમયમાં તમારે ઘડિયાળના સમય સાથે કાંટા દોરવાના છે. સવારમાં તમે 7
તો નાનો કાંટો 7 ઉપર અને મોટો કાંટો 12 ઉપર. તો આ રીતે તમારે ઘડિયાળમાં સમય બતાવવાનો છે. તમારા ઘરના કયા સભ્યો ઘરના કામ કરે છે, તેઓ કયા કામ કરે છે તેની માહિતી આપવાની છે. તમારા ઘરમાં મમ્મી, પપ્પા, દાદા, દાદી, ભાઈ, બહેન જેવા ઘરના સભ્યો રહે છે. કુટુંબના સભ્યો અને તેઓના કામ તમારે લખવાના છે. કુટુંબના કયા સભ્યો કયું કામ કરે છે, મમ્મી કયું કામ કરે છે, પપ્પાનું કામ શું છે, તમારા ઘરમાં મોટા ભાઈ બહેન હોય તેમનું કામ શું છે, ઘરમાં ભાભી હોય, કાકા હોય, દાદા હોય કે દાદી, તો દરેક કયું કામ ઘરનું કરે છે, ઘરના કામ અને તેઓ કયા કામ કરે છે, સભ્યો સાથે તમારે માહિતી આપવાની છે. તેવી જ રીતે પાછળના પેજ ઉપર એવી જ માહિતી આપવાની છે. તમારા કુટુંબના કયા સભ્યો પૈસા કમાવાનું કામ કરે છે, તમારા કુટુંબમાં કયા સભ્યો એવા છે કે જે પૈસા કમાવાનું કામ કરે છે, કુટુંબના સભ્યો અને તેમના કામ વિશે તમારે માહિતી આપવાની છે કે ઘરમાં કયા સભ્યો પૈસા કમાવાનું કામ કરે છે. ઘરમાં કોઈ મોટા ભાઈ બહેન હોય એ નોકરી કરતા હોય, તમારા પિતા જે કામ કરતા હોય, તો એ કુટુંબના સભ્યો સાથે કયું કામ કરે છે પૈસા કમાવવાનું, તે પણ તમારે લખવાનું છે. તમારા કુટુંબના કયા સભ્યો કામ કરે છે પરંતુ તેઓને પૈસા મળતા નથી. તમારા કુટુંબમાં કોઈ એવા સભ્યો છે કે જે કામ કરે છે છતાં પણ એ કામના એને પૈસા મળતા નથી. તો હા, આપણા ઘરમાં દાદા હોય કે દાદી હોય, મારા મમ્મી હોય, તમારા મમ્મી હોય, મોટી બહેન હોય, તો એ ઘરના દરેક કામ કરતા હોય પરંતુ એમને એના પૈસા મળતા નથી. ઘરમાં મમ્મી હોય, બહેન હોય, દાદી હોય કે કાકી હોય, તો એ ઘરના કામ કરે છે પરંતુ એમને પૈસા મળતા નથી. તમારા દાદા દાદી પાસેથી જાણો તેઓ જ્યારે બાળક હતા ત્યારે તેઓ કેવા કામ કરતા હતા. તમારા દાદા દાદી પાસેથી માહિતી મેળવો કે તેઓ જ્યારે નાના બાળક હતા ત્યારે તેઓ ઘરમાં કયા કામ કરતા હતા. તમે તમારા દાદા અને દાદીને પૂછો કે તેઓ જ્યારે નાના હતા ત્યારે એમને ઘરના કેવા કામ કરવા પડતા હતા. તો સામાન્ય રીતે આપણે જ્યારે આપણા દાદા દાદી નાના હતા ત્યારે તેમની પિતાજીને ખેતીમાં કામમાં મદદ કરવાની, પાળેલા પશુ હોય તો એ પશુને સીમમાં ચરાવવા લઈ જવાના, એને પાણી પાવા માટે લઈ જવાના, બળતણ માટેના લાકડા લઈ આવવાના, ઘરમાં મમ્મીને મદદ કરવાનું કામ આપણા દાદીનું હોય. એવી જ રીતે ઘરની સફાઈ કરવામાં મદદ કરવાની, પશુઓ માટે ઘાસચારો લઈ આવવાનું કામ આપણા દાદા દાદી નાના હતા ત્યારે એમને એવા કામ કરવા પડતા હતા. સરલા તેના બાને આ પ્રશ્ન પૂછે છે કે બા તમે જ્યારે નાના હતા ત્યારે તમારે કેવું કામ કરવું પડતું હતું. તો બા એને જવાબ આપે છે, જ્યારે હું નાની હતી ત્યારે મારે મારા વડીલોને લાકડા વીણવામાં, છાણા બનાવવામાં અને છાણથી દીવાલ લીપવામાં મદદ કરવી પડતી હતી. હવે આપણી પાસે સવડી છે જે ગેસથી ચાલે છે. આપણા ઘરની દિવાલો અને છત સિમેન્ટની છે. સરલાને તેના બાએ બાળપણમાં જે કામ કર્યા હતા એવા કોઈ કામ કરવાની જરૂર નથી. હવે એના બા કેવો જવાબ આપે છે કે જ્યારે હું નાની હતી ત્યારે મારે મારા ઘરના વડીલોને લાકડા વીણવામાં, છાણા બનાવવામાં અને છાણથી દીવાલ લીપવામાં મદદ કરવી પડતી હતી. જ્યારે હું નાની હતી ત્યારે મારા ઘરના વડીલોને લાકડા વીણવામાં, છાણા બનાવવામાં, છાણની દીવાલ લીપવામાં મદદ કરવી પડતી હતી. પહેલાના સમયમાં આપણને ખબર છે કે આવી સિમેન્ટની દિવાલો નહોતી, તો ત્યારે લોકો જાતે જ ઘર બનાવતા, જાતે જ દિવાલ લીપતા હતા. તો એ પણ છાણનું કે માટીનું કરવાનું હોય તો એ કામ ઘરના લોકોને જાતે જ કરવું પડતું. પહેલાના સમયમાં ગેસની સગડી કે ગેસનો ચૂલો પણ નહોતો, ત્યારે લોકોને ચૂલામાં રસોઈ કરવી પડતી. તો ચૂલામાં રસોઈ કરવા માટે લાકડા લઈ આવવાના હોય, સૂકા છાણા બનાવવાના હોય, તો આ કામ ઘરના લોકોને કરવું પડતું હતું. અત્યારે આપણી પાસે સગડી છે, ગેસ છે, એટલે આપણે એને કોઈ કામ કરવું પડતું નથી. આપણે અત્યારે ઘરમાં મકાન પણ તૈયાર સિમેન્ટના બનાવેલા છે. પહેલાના કાચા મકાનો હતા જે લોકો જાતે બનાવતા હતા. આપણા ઘરની દિવાલો અને છત તો અત્યારે સિમેન્ટની બનેલી છે. સરલાને તેના બાએ બાળપણમાં જે કામ કર્યું હતું એવા કોઈ કામ અત્યારે કરવાની જરૂર નથી. પહેલા આપણા બા કે એના મમ્મી જ્યારે સાવ નાના હતા ત્યારે એમને આ બધા કામ કરવા પડતા હતા, પરંતુ અત્યારે આ બાળકોને એવા કામ કરવા પડતા નથી કે જે કામ પહેલાના વડીલોએ કરેલા છે. અમે અને તમારા વડીલોએ બાળપણમાં કરેલા કામ વિશે લખ્યું, એમાં તફાવત જોવા મળી છે. તો હા, અત્યારના આપણા કામ અને આપણા વડીલોના કામમાં ઘણો બધો ફેર જોવા મળે છે. આ બાળપણના વડીલોના કામ અને આપણા કામમાં ફેર જોવા મળે છે. અત્યારના સમયમાં બાળકો તેમના મોટા ભાગનો સમય અભ્યાસ કરવામાં પસાર કરે છે, રમે છે
અને તેઓને વધુ કામ કરવા પડતા નથી. તો પહેલાના સમયમાં વડીલો એવા હતા કે જેમને અભ્યાસ કરવા માટેનો સમય મળતો નહીં, રમવા માટેનો સમય ઓછો મળતો, જ્યારે વધારે ઘરના કામો કરવા પડતા હતા. દીપાલીએ ઘરનું કામ કરવા શાળાએ જવાનું છોડવું પડ્યું. તમારા પાડોશમાં કોઈ 6 વર્ષ સુધીના એવા બાળકો છે કે શાળાએ જતા ન હોય તો તેમને શોધી કાઢો અને તેના વિશે માહિતી લખો. દીપાલીએ ઘરનું કામ કરવા માટે શાળાએ જવાનું છોડવું પડ્યું. તે સાવ નાની ઉંમરમાં તેને શાળાએ જવાનું છોડવું પડ્યું અને તે નાની હતી છતાં પણ તેને ઘરના કામ કરવા પડતા હતા. તમારા પાડોશમાં કોઈ 6 વર્ષ સુધીના એવા બાળકો છે કે જે શાળાએ જતા નથી અને એમને ઘરના કોઈ કામ કરવા પડે છે. તેવા બાળકોને શોધી તેના વિશે તમારે માહિતી લખવાની છે. આ બાળકને કેવી શાળા ગમે છે તે તમે લખો. પ્રથમ બાળકનું નામ, શાળાએ ન જવાનું કારણ, બીજા બાળકનું નામ, શાળાએ ન જવાનું કારણ અને શાળામાં શું ગમે તેની વિગત તમારે લખવાની છે કે એવા બાળકો જે શાળાએ જઈ શકતા નથી તો કયા કારણે જઈ શકતા નથી એ બાળકનું નામ અને શાળાએ ન જવાનું કારણ તમારે લખવાનું છે. આ બાળકને શાળામાં આવતા કરવા તમે શું કરશો? આ બાળક શાળામાં આવી શકે એ માટે આપણે કેવા પ્રયત્નો કરવા જોઈએ? તો એમાં છે બાળક પોતાના અનુકૂળ સમયે શાળાએ આવી શકે એ માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ. પોતાના માતા પિતાને ઉપયોગી થાય અને પછી ભણવા માટે આવી શકે. મજૂરી કરવા જવું પડતું હોય તો એવા બાળક પૂરેપૂરો સમય શાળામાં આપી શકે એ માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ. આવા બાળકો માટે હાજરીનું ધોરણ ઓછું હોય તો પણ આપણે ચલાવવું જોઈએ. તેમના માટે ગૃહ કાર્યનો બોજ ઓછો આપવો જોઈએ. આ બાળકોને શાળાએ આવતા કરવા માટે આપણે કેવા પ્રયત્નો કરવા જોઈએ? તો આપણે એના વાલીને સમજાવવું જોઈએ, એના માતા પિતાને સમજાવવું જોઈએ કે જેથી તે શાળાએ એમને મોકલે. બાળક પોતાના અનુકૂળ સમયે શાળામાં આવી શકે એવા પ્રયત્નો કરવા જોઈએ. પોતાના માતા પિતાને ઉપયોગી થાય પછી ભણવા આવે તો પણ તેને ચલાવવું જોઈએ. તે પોતાના માતા પિતાને ઉપયોગી બને ત્યારબાદ તે શાળાએ આવે. બાળક પોતાના અનુકૂળ સમયે શાળાએ આવી શકે. મજૂરી કરવા જતું હોય તેવું કોઈ બાળક હોય તો પૂરેપૂરો સમય શાળામાં ન આવે તો પણ આપણે ચલાવવું જોઈએ. કોઈ બાળક મજૂરી કરવા માટે જાય છે તો પૂરેપૂરો સમય શાળામાં ન આવે તેવી શાળા આપણે તેને આપવી જોઈએ કે જે થોડો સમય શાળામાં આપે બાકીનો સમય એના ઘરે આપે. આવા બાળકો માટે હાજરીનું ધોરણ કંઈક અંશે ઓછું હોય તો પણ તે ચલાવવું જોઈએ. તેમના માટે ગૃહ કાર્યનો બોજ એટલો બધો ન હોવો જોઈએ કે થાકી જાય. એમને ઘરે હોમવર્ક ઓછો આપવું જોઈએ કે જેઓ એ શાળામાં આવી અને શાળામાં સમય આપી શકે. તેમને હોમવર્ક ઓછો આપવું જોઈએ કે જેથી બાકીનો સમય તે તેના ઘરના વડીલોને પણ આપી શકે. આમ માતા પિતાને મદદ કરતા હોય તેવા બાળકો શાળામાં આવી અને શિક્ષણના અધિકારથી વંચિત ન રહે તે માટે શાળામાં એવા નિયમો બનાવવા જોઈએ કે જેથી એ બાળકો શાળાએ